મિત્રો સ્વાગત છે તમારી YouTube ચેનલની અંદર ધોરણ 4 ની અંદર ઇંગ્લિશ વિષય જે સેકન્ડ લેંગ્વેજ તરીકે છે એમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ 3 જે આવે છે માય ફેમિલી એમના જે કઈ પ્રશ્નોના જવાબ છે એ કઈ રીતે આવે છે આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થાય એ માટે થઈને વિડિયો છે એ મૂકીએ છીએ અહીંયા ઘણા બધા પ્રશ્ન જવાબ છે એમાં સ્પેલિંગ ઉચ્ચાર સાથે જે પ્રશ્ન પૂછી શકે એ પણ છે સાથે ઘણા બધા આવા વિડિયોઝ મુકાઈ ગયા છે અને જોયો તો જોઈ લેજો અને પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો એના માટે ઉપર વિડિયો સેક્શનમાં છે અને બાજુમાં પ્લેલિસ્ટમાં જશો ત્યાં ધોરણ 4 નું અલગથી પ્લેલિસ્ટ છે જ એમાં ઘણા બધા વિડિયો મુકાઈ ગયા છે એ જોઈ લેજો બરાબર હવે યુનિટ 3 માય ફેમિલી છે સેમેસ્ટર 1 માં આવે છે એમના સ્પેલિંગ ઉચ્ચાર પહેલા જોઈ લઈએ પહેલું છે મધર બરાબર મધર એટલે માતા MOTHER મધર એટલે માતા બીજું છે ફાધર FATHER ફાધર એટલે પિતા ત્રીજું છે ડોટર DAUGHTER ડોટર એટલે દીકરી ચોથું છે સન SON સન એટલે દીકરો પાંચમું છે AUNT આંટ એટલે કાકી માસી કે ફોઈ છઠ્ઠું છે અંકલ UNCLE અંકલ એટલે કાકા માસા કે ફુવા સાતમું છે ગ્રાન્ડ મધર GRANDMOTHER ગ્રાન્ડ મધર એટલે દાદી આઠમું છે ગ્રાન્ડ ફાધર GRANDFATHER ગ્રાન્ડ ફાધર એટલે દાદા નવમું છે વાઇફ WIFE વાઇફ એટલે પત્ની દસમું છે હસબન્ડ HUSBAND હસબન્ડ એટલે પતિ અગિયારમું છે સિસ્ટર SISTER સિસ્ટર એટલે બહેન બારમું છે બ્રધર BROTHER બ્રધર એટલે ભાઈ તેરમું છે નેફ્યુ NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો કે ભાણો ચૌદમું છે નીસ NICE નીસ એટલે ભત્રીજી કે ભાણી પહેલા પ્રશ્ન જોઈએ બોક્સમાં આપેલા શબ્દો વાંચો અને ખાલી જગ્યા પૂરી શબ્દો પૂર્ણ કરો તમે જોતા જઈએ તો પહેલું જે છે એમાં શું આવશે તો કે MOTHER બીજામાં આવશે FATHER ત્રીજામાં આવશે WIFE ચોથામાં આવશે HUSBAND પાંચમામાં આવશે DAUGHTER છઠ્ઠામાં આવશે SON સાતમામાં આવશે SISTER આઠમામાં આવશે BROTHER નવમામાં આવશે AUNT દસમામાં આવશે UNCLE અગિયારમામાં આવશે GRANDMOTHER બારમામાં આવશે GRANDFATHER બીજો પ્રશ્ન ગુજરાતી શબ્દના અંગ્રેજીના નામ લખો તો જોઈએ તો માતાનું મધર MOTHER પછી દીકરીનું ડોટર DAUGHTER પછી પિતાનું FATHER દીકરો એનું થાય SON સન દાદી એનું ગ્રાન્ડ મધર GRANDMOTHER દાદા એટલે ગ્રાન્ડ ફાધર GRANDFATHER કાકી એનું આંટ AUNT માસા એનું અંકલ UNCLE ભાઈ એનું બ્રધર BROTHER બહેન એનું સિસ્ટર SISTER પત્ની એનું વાઇફ WIFE પતિ એનું હસબન્ડ HUSBAND ત્રીજો પ્રશ્ન આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચો તો વાંચતા જઈએ મિસ્ટર મનોજ દવે અ ડોક્ટર 50 એટલે 50 years મિસિસ મીના દવે અ ટીચર 48 years 48 રાજ અ પેઇન્ટર 24 years એટલે 24 રીચા અ સ્ટુડન્ટ 20 years એટલે 20 વર્ષ આપેલી માહિતીના આધારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે જેમાં પહેલું જોઈએ તો મનોજ દવે 50 વર્ષ છે ઓક્યુપેશન એટલે એની લાયકાત શું હોદ્દો છે તો ડોક્ટર છે બીજું આવશે મીના દવે માં 48 એટલે 48 એજ બરાબર અ ટીચર બરાબર ત્રીજું રાજ કેટલી ઉંમર છે તો કે 24 શું કાર્ય કરે છે ઓક્યુપેશન તો પેઇન્ટર ચોથું રીચા 20 વર્ષ એટલે 20 વર્ષની ઉંમર સ્ટુડન્ટ એટલે કે હજી ભણે છે આપેલી માહિતીના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર નીચે રાઈટની નિશાની કરવાની છે પહેલું છે ઇસ મનોજ દવે ડોક્ટર તેમાં યસમાં આવશે રાઈટ બીજું ઇસ મીના દવે પેઇન્ટર તો એ પેઇન્ટર નથી તેમાં નોમાં આવશે ત્રીજું ઇસ રાજ ટીચર રાજ છે એ ટીચર નથી બરાબર તો એમાં નોમાં આવશે રાઈટ ચોથું ઇસ રીચા સ્ટુડન્ટ છે તો એમાં યસમાં રાઈટ આવશે
પાંચમું ઇસ મીના ધ વાઇફ, તો વાઇફ છે તો કે હા, એમાં રાઈટ યસમાં આવશે. છઠ્ઠું આર રાજ એન્ડ રીચા ધ ચિલ્ડ્રન, તો એમાં યસ આવશે. રાજ ને રીચા છે બાળકો છે તો કે હા, એમાં યસમાં રાઈટ કરવાની. સાતમું છે રીચા 24 years old, તો એમાં નો આવશે. રીચા 24 years old નથી એટલે નો માં રાઈટ આવશે. આઠમું ઇસ મનોજ 50 years old, એટલે 50 વર્ષનો છે મનોજ, તેમાં યસ આવશે. યસમાં રાઈટ કરવાની. પછી છે આપેલી માહિતીના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે મનોજ ઇસ મીનાસ ખાલી જગ્યા, તેમાં શું છે હસબન્ડ. બીજું છે રાજ ઇસ મનોજ ખાલી જગ્યા, તેના જવાબમાં શું છે સન. ત્રીજું મીના ઇસ મનોજ ખાલી જગ્યા, તેના જવાબમાં શું છે વાઇફ. ચોથું છે રીચા ઇસ મીનાસ ખાલી જગ્યા, તેના જવાબમાં શું છે ડોટર. પાંચમું રાજ ઇસ રીચાસ ખાલી જગ્યા, તેના જવાબમાં શું છે બ્રધર. છઠ્ઠું રીચા ઇસ રાજ ખાલી જગ્યા, તેના જવાબમાં શું છે સિસ્ટર. ચોથા પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષરો પર રોંગની નિશાની કરવાની છે. જેમ ઉદાહરણ આપણે આપ્યું છે બરાબર, જેમ કે ઓ સિવાયના હોય ત્યાં રોંગ કરી દીધું. એટલે પહેલામાં એસ જ્યાં હોય એના સિવાયના હોય ત્યાં રોંગ કરવાના. અહીંયા બી બીજામાં એફ અહીંયા વચ્ચે છે, બાકી બેમાં રોંગ આવશે. ત્રીજામાં ડી સિવાયના છે બરાબર, એ બેમાં રોંગ આવશે. ચોથામાં જી સિવાયના બે છે એને રોંગ કરવાના છે. પાંચમામાં એન સિવાયના જ્યાં છે ત્યાં બે રોંગ કરવાના છે. આઠમામાં એચ સિવાયના જ્યાં છે ત્યાં બે રોંગ કરવાના છે. સાતમામાં કે છે એ આગળના ત્રણ છે, બાકીના છેલ્લા બે રોંગ થશે. આઠમાં આર છે એમાં ત્રણ આપ્યા છે આર, બાકીના બે રોંગ થશે. પાંચમો પ્રશ્ન સૂચવ્યા પ્રમાણે કરો. જેમાં પહેલું જોઈએ તો એસ ફરતે રાઉન્ડ કરવાનું, તો પહેલામાં SUN માં એસ ફરતે રાઉન્ડ કરવાનો. બીજામાં SISTER સિસ્ટર, એમાં બે એસ આવે છે એના ઉપર રાઉન્ડ કરવાનો. ત્રીજામાં ડસ્ટર છે DUSTER, તો એમાં એસ ઉપર રાઉન્ડ કરવાનો. ચોથામાં કંપાસ બોક્સ છે તો એમાં ડબલ એસ આવે છે એના ઉપર રાઉન્ડ કરવાનું. પાંચમામાં ગ્લાસ, એમાં છેલ્લે બે એસ આવે છે એના ઉપર રાઉન્ડ કરવાનું. બરાબર, પહેલા બે આપણે જોઈએ તો એસ ઉપર, પછી એફ ઉપર રાઉન્ડ કરવાનું એ રીતના. તો પહેલામાં ફાર્મર એફ ઉપર, બીજામાં ફેન FAN, ત્રીજામાં ફિંગર FINGER, ચોથામાં ઓફિસ OFFICE, પાંચમામાં FROCK ફ્રોક. તો આ બધામાં એક એક એફ છે, આમાં ઓફિસમાં બે એફ ઉપર રાઉન્ડ આવશે. ત્રીજામાં ડી ફરતે રાઉન્ડ કરવાનું છે, તો પેલું ડસ્ટર DUSTER, બીજું વિન્ડો WINDOW, ત્રીજું ડોર DOOR, ચોથું રેડિશ RADISH, પાંચમું ડોંકી DONKEY. બધામાં એક એક ડી આપ્યા છે ત્યાં રાઉન્ડ કરવાનું છે. ચોથામાં જી ફરતે રાઉન્ડ કરવાનું છે, તો પહેલામાં GOAT, બીજામાં MANGO, ત્રીજામાં GIRL, ચોથામાં ટાઈગર એટલે TIGER, પાંચમાં ફિંગર એટલે FINGER. બધામાં એક એક જી જ્યાં છે ત્યાં રાઉન્ડ કરવાનું છે. એ જ રીતે હવે પાંચમામાં એન ફરતે રાઉન્ડ કરવાનું છે બરોબર. વિન્ડો, મેંગો, અંકલ, વુમન ને બનાના, જ્યાં એન આવ્યા છે ત્યાં રાઉન્ડ કરવાનો છે. બનાનામાં બે એન આવશે. છઠ્ઠું એજ ફરતે રાઉન્ડ કરવાનો છે, તો હોર્સ, બેન્ચ, ચેર, રેડિશ ને મધર માં બધામાં એચ છે એ એક એક આપ્યા છે ત્યાં રાઉન્ડ કરવાના છે. પછી કે ફરતે રાઉન્ડ કરવાનું છે, મંકી, કાઇટ, પીકોક, બ્લેક ને બુક, બધામાં એક એક કે આવે છે ત્યાં રાઉન્ડ કરવાના છે. પછી આર ફરતે રાઉન્ડ કરવાના છે, તો ફાર્મર, સ્પેરો ને પેરોટ એ ત્રણેયમાં બે આર આવે છે બરાબર. કાર ને રેડ એમાં બેમાં એક એક આર આવે છે, એના ફરતે રાઉન્ડ કરવાના છે. પછી આપ્યું છે હુ, વોટ, હાઉ મેની. પેલું જોઈએ હુ એટલે કોણ. એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ થી પ્રશ્ન પૂછાય છે. એનું એક્ઝામ્પલ આપ્યું છે હુ ઇઝ યોર ટીચર, એટલે કે તમારા શિક્ષક કોણ છે. મિસ્ટર કેતન પંડ્યા ઇઝ માય ટીચર, એટલે કે શ્રી કેતન પંડ્યા મારા શિક્ષક છે. બીજું આપ્યું છે હુ ઇઝ યોર બ્રધર, એટલે કે તારો ભાઈ કોણ છે. તો રોહન ઇઝ માય બ્રધર, એટલે કે રોહન મારો ભાઈ છે. ત્રીજું આપ્યું છે હુ ઇઝ ટોકિંગ, એટલે કે કોણ વાતો કરી રહ્યું છે. તો તારક ઇઝ ટોકિંગ, એટલે કે તારક વાતો કરી રહ્યો છે. અથવા એમ પૂછે કે વસંત એન્ડ હર્ષ આર ટોકિંગ, એટલે બે હોય તો વધારે આવી રીતે લખી શકીએ આર કરીને. આ ટોકિંગ એટલે વસંત અને હર્ષ વાતો કરી રહ્યા છે. બીજું આપ્યું છે વોટ એટલે શું. કોઈ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે. એના એક્ઝામ્પલ જોઈએ. પેલું છે વોટ ઇઝ મિસિસ નીતા મોદી, તો
શ્રીમતી નીતા મોદી શું છે? તો જવાબ કહી શકીએ કે મિસિસ નીતા મોદી ઇઝ અ ટીચર, એટલે કે શ્રીમતી નીતા મોદી શિક્ષિકા છે. બીજું છે વોટ ઇઝ શીતલ ડુઈંગ, કે શીતલ શું કરી રહી છે? તો શીતલ ઇઝ રીડિંગ અ બુક, એટલે કે શીતલ પુસ્તક વાંચી રહી છે. ત્રીજો આવે છે હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. કોઈ વ્યક્તિ, વસ્તુ, ફળ, ફૂલ, પક્ષી, પ્રાણી વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે. એના એક્ઝામ્પલ જોઈએ એમાં પેલું છે કે હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ, એટલે કે તારે કેટલી બહેનો છે? તો જવાબમાં આઈ હેવ 2 સિસ્ટર, એટલે કે મારે 2 બહેનો છે. બીજું હાઉ મેની બેગ્સ આર ધેર ઓન ધ ટેબલ, ટેબલ પર કેટલી થેલીઓ છે? તો ધેર આર 2 બેગ્સ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલ પર 2 થેલીઓ છે. છઠ્ઠો પ્રશ્ન છે પ્રશ્ન વાંચી તમારી અને તમારા કુટુંબ વિશે માહિતી લખી વાક્ય પૂર્ણ કરો. પહેલું છે હુ ઇઝ યોર ફાધર, તો પપ્પાનું નામ લખવાનું જે હોય, જેમ કે ધર્મેશભાઈ ઇઝ માય ફાધર. બીજું વોટ ઇઝ યોર ફાધર, તમારા પપ્પા શું કરે છે એ લખવાનું, તો માય ફાધર ઇઝ અ બિઝનેસમેન. ત્રીજું હુ ઇઝ યોર મધર, મમ્મીનું નામ લખવાનું, જેમ કે હેતલબેન ઇઝ માય મધર. ચોથું વોટ ઇઝ યોર મધર, તમારા મમ્મી શું કરે છે, તો માય મધર ઇઝ અ હાઉસવાઇફ. પાંચમું છે હાઉ મેની બ્રધર્સ હેવ યુ, તમારા કેટલા ભાઈઓ છે? જેટલા હોય એની સંખ્યા લખવાની છે, આઈ હેવ 2 બ્રધર્સ. છઠ્ઠું હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ, તમારે કેટલી બહેનો છે? જેટલી બહેનો હોય એટલા સંખ્યા લખવાની, જેમ કે આઈ હેવ 1 સિસ્ટર. સાતમું હુ ઇઝ યોર બ્રધર, તો બ્રધરનું નામ લખવાનું, જય અને વીર ઇઝ માય બ્રધર. આઠમું હુ ઇઝ યોર સિસ્ટર, તો સિસ્ટરનું નામ લખવાનું, ટ્વિંકલ ઇઝ માય સિસ્ટર. સાતમો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ પ્રશ્નના ઉત્તર લખવાના છે. જેમ કે એક ઉદાહરણ આપણે આપ્યું છે હુ ઇઝ અ ટીચર, એટલે ગીતાબેન ઇઝ અ ટીચર. વોટ ઇઝ ગીતાબેન, તો ગીતાબેન ઇઝ અ ટીચર. એવી જ રીતના પેલું છે તો હુ ઇઝ અ ફાર્મર, તો રામજીભાઈ ઇઝ અ ફાર્મર, અહીં આપ્યું છે ને ચિત્રમાં, રામજીભાઈ ઇઝ અ ફાર્મર. વોટ ઇઝ રામજીભાઈ, તો રામજીભાઈ ઇઝ અ ફાર્મર. બીજું હુ ઇઝ એન આર્ટિસ્ટ, તો દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. વોટ ઇઝ આર્ટિસ્ટ, તો દર્શન ઇઝ એન આર્ટિસ્ટ. ત્રીજું આપ્યું છે હાઉ મેની ગર્લ્સ આર ધેર, તો ધેર આર 2 ગર્લ્સ. હવે કેટલી છે, તો કે 2 છોકરીઓ છે ચિત્રમાં. જે હાઉ મેની બોયસ આર ધેર, ચિત્રમાં કેટલા છોકરાઓ છે, તો કે 3 છોકરા છે, ધેર આર 3 બોયસ. આઠમો પ્રશ્ન છે વાક્ય વાંચો અને લખો. તો પેલું છે ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ, પછી એ તમારે લખતું પણ જવાનું, વાંચતું પણ જવાનું. બીજું ધેર આર બોલ્સ ઇન ધ બોક્સ. ત્રીજું ઇઝ ધેર અ પેન ઓન ધ ટેબલ, ક્વેશ્ચન માર્ક. ચોથું આર ધેર બુક્સ ઓન ધ બેગ, ક્વેશ્ચન માર્ક. પાંચમું હાઉ ઓલ્ડ ઇઝ અમિત, હાઉ ઓલ્ડ ઇઝ અમિત, ક્વેશ્ચન માર્ક. નવમો પ્રશ્ન છે ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું છે. તો એમાં પહેલું આપ્યું છે પતંગનું ચિત્ર છે. વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે, તો તે પતંગ છે, એટલે ઇટ ઇઝ એ કાઇટ. બીજું જોઈએ વોટ ઇઝ ધીસ, તે શું, આ શું છે, તો કે આ વાંદરો છે, તો ધીસ ઇઝ અ મંકી. ત્રીજું છે વોટ ઇઝ ઇટ, એટલે કે તે શું છે, તો ઇટ ઇઝ અ બનાના. ચોથું જોઈએ વોટ ઇઝ ધીસ, એટલે કે આ શું છે, તો આ ટમાટર છે, એટલે કે ટમેટું છે, ઇટ ઇઝ અ ટમેટો, ટોમાટો. પાંચમું છે વોટ ઇઝ ઇટ, તો આ કેનું ચિત્ર છે, ગુલાબનું, તો ઇટ ઇઝ અ રોઝ. છઠ્ઠું છે વોટ ઇઝ ધીસ, તો ધીસ ઇઝ અ ક્રો, એટલે કે આ કાગડો છે. સાતમું છે વોટ ઇઝ ધીસ, શું છે, તો કે આ બસ છે, ધીસ ઇઝ અ બસ. આઠમું છે વોટ ઇઝ ઇટ, તો આ બોલ છે, દડો છે, ઇટ ઇઝ અ બોલ. બરાબર. ચાલો હવે એના પછી આવે છે આઈ એમ પ્લેઇંગ. અંગ્રેજીમાં ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળ દર્શાવવા માટે ક્રિયાને અંતે આઈએનજી નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે એક્શન હોય વર્ડ પ્લસ આઈએનજી, એટલે જેમ કે સિંગ એટલે કે ગાવું, આપણે ગીત ગાતા હોય ને, તો સિંગ પ્લસ આઈએનજી એટલે સિંગિંગ, SINGING, એ સિંગિંગ એટલે ગાઈ રહ્યો છે, તો ગાઈ રહી છે. એ રીતના તમને એક્ઝામ્પલ આપ્યા છે. પહેલું એક્ઝામ્પલ તમે જુઓ તો તમને આપ્યું છે મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, એટલે કે મોનુ ઝાડ પર ચડી રહ્યો છે. ક્લાઇમ્બ એટલે ચડવું, તો ચડી રહ્યો છે એવું થયું. બીજું સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, એટલે કે સીતા પતંગ ઉડાવી રહી છે. એના પછી ક્રિયાપદનો અભ્યાસ કરવાનો છે. જેમ કે સ્ટેન્ડિંગ, પછી વોકિંગ, સ્ટેન્ડિંગ એટલે ઉભો રહે, વોકિંગ એટલે ચાલે, ટોકિંગ એટલે વાતો કરવી, જમ્પિંગ એટલે જમ્પ કરવું, ઇટિંગ એટલે ખાવું, ડ્રિંકિંગ એટલે ખાઈ રહ્યો છે, સ્લીપિંગ એટલે સૂઈ રહ્યો છે, પુશિંગ એટલે ધક્કો મારી રહ્યો છે, પુલિંગ એટલે ખેંચી રહ્યો છે,
ફોલિંગ એટલે ગબડી રહ્યો છે, લાફિંગ એટલે હસી રહ્યો છે, ક્રાઇંગ એટલે રડી રહ્યો છે, ફ્લાઇંગ એટલે ઉડી રહ્યો છે, રીડિંગ એટલે વાંચી રહ્યો છે, ડ્રોઈંગ એટલે ચિત્ર દોરી રહ્યો છે, થ્રોઈંગ એટલે ઘા કરી રહ્યો છે, ફેંકી રહ્યો છે એમ કહે છે, કેચિંગ એટલે કેચ કરી રહ્યો છે અથવા ઝીલી રહ્યો છે, કિકિંગ એટલે લાત મારી રહ્યો છે. એમાં 10મો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોનો આઈએનજી રૂપ લખીને એમાં ખાલી જગ્યા પૂરવાનો છે. જેમ કે એક એક્ઝામ્પલ તમને આપ્યું છે પુશ નું પુશિંગ થઈને, રાજ ઇઝ પુશિંગ ધ ચેર. એવી રીતના પેલું છે આઈ એમ ખાલી જગ્યા માય ટીથ, તો બ્રશ નું શું થાય બ્રશિંગ. બીજું સોનલ ઇઝ ખાલી જગ્યા ધેર, તમે સ્ટેન્ડ નું સ્ટેન્ડિંગ. ત્રીજું તારક ઇઝ ખાલી જગ્યા બુક, તમે રીડ નું રીડિંગ. ચોથું ધ બોયઝ આર ખાલી જગ્યા એમાં ટોક નું ટોકિંગ. પાંચમું મોહન ઇઝ ખાલી જગ્યા ધ બોલ, તો થ્રો નું થ્રોવિંગ. છઠ્ઠું તો કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ, તો સ્લીપ નું સ્લીપિંગ. સાતમું વી આર ખાલી જગ્યા એપલ્સ, તો ઈટ નું ઈટિંગ. આઠમું ધ મંકી ઇઝ ખાલી જગ્યા તો જમ્પ નું જમ્પિંગ. નવમું હર્ષા ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ, તો ગો નું ગોઈંગ. 10મું આઈ એમ ખાલી જગ્યા અકાઇડ, તો ફ્લાય નું ફ્લાઇંગ. 11મું છે જમ્બો મીટ્સ મોન્ટી. વાર્તાના આધારે આપેલા જે પ્રશ્નો છે એના યોગ્ય ઉત્તર ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પેલું છે હુ ઇઝ એન એલિફન્ટ, એટલે એલિફન્ટ કોણ હતો, તો જમ્બો. જમ્બો ઉપર રાઉન્ડ આવશે. બીજું હુ હેઝ અ ડ્રમ, તો કોની પાસે ડ્રમ હતો, તો જમ્બો પાસે, તો જમ્બો ઉપર રાઉન્ડ આવશે. ત્રીજું છે હુ ઇઝ નોટી, નોટી કોણ હતું, નટખટ કોણ હતું, તો કે જમ્બો હતો, જમ્બો ઉપર રાઉન્ડ આવશે. ચોથું છે વોટ ઇઝ જમ્બો ડુઈંગ, જમ્બો શું કરી રહ્યો હતો, તો રનિંગ અવે, દોડી રહ્યો, તો રનિંગ અવે ઉપર રાઉન્ડ આવશે. પાંચમું વોટ ઇઝ જમ્બો ઓફ હોલ્ડિંગ, જમ્બોએ શું પકડ્યું હતું, તો કે બેલ્સ, એના ઉપર રાઉન્ડ કરવાનું. છઠ્ઠું જમ્બો કેન રીચ ધ બનાનસ, જમ્બો શું બનાના પાસે પહોંચી ગયો, તો કે નહીં, તેમાં નો ઉપર રાઉન્ડ આવે. સાતમું છે વોટ ઇઝ જમ્બો ડુઈંગ, જમ્બો શું કરી રહ્યો હતો, શેકિંગ ધ ટ્રી. બરાબર. પછી આઠમું છે હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી, કોણ સૂઈ ગયું હતું, તો કે મંકી, તો મંકી ઉપર રાઉન્ડ આવશે. નવમું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી, મંકી નામ શું હતું, કે મોન્ટી, એના ઉપર રાઉન્ડ આવશે. 10મું હુ ઇઝ ફોલિંગ ડાઉન, કોણ પડ્યું હતું નીચે, તો મોન્ટી પડ્યો હતો, તો એના ઉપર રાઉન્ડ કરવાનું. એ જ રીતે 12મો પ્રશ્ન છે જમ્બો મીટ્સ મોન્ટી. વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. પેલું છે જમ્બો ઇઝ એન ખાલી જગ્યા, તો જવાબમાં શું આવશે એલિફન્ટ. બીજું ખાલી જગ્યા હેઝ અ ડ્રમ, તો જમ્બો પાસે ડ્રમ હતો. ત્રીજું જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ખાલી જગ્યા, તો મિડલ આવશે, એમાં વચ્ચે ઊભો હતો. ચોથું જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ, તો સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. પાંચમું જમ્બો ઇઝ ખાલી જગ્યા, તો જમ્બો નોટી હતો, નટખટ હતો. છઠ્ઠું જમ્બો ઇઝ ખાલી જગ્યા, તો જમ્બોને ભૂખ લાગી હતી એટલે હંગરી આવશે. સાતમું જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા, તો જમ્બો શું પકડ્યું, તો કે ઘંટડી એટલે બેલ. આઠમું જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ્સ, તો હોલ્ડિંગ ધ બેલ્સ. નવમું જમ્બો ઇઝ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ, તો ત્યાંથી જોઈ રહ્યો તો ટેન્ટ, તો લુકિંગ થ્રુ ધ ટેન્ટ. 10મું જમ્બો ઇઝ ખાલી જગ્યા હવે, તો એમાં આવશે રનિંગ હવે. 11મું ઓલ આર ખાલી જગ્યા, તો એના જવાબમાં આવશે સ્લીપિંગ, બધા સૂઈ રહ્યા હતા. 12મું જમ્બો ઇઝ નિયર ધ ખાલી જગ્યા ટ્રી, તો કયું આવશે બનાના ટ્રી. 13મું જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી, તો એના જવાબમાં શું છે શેકિંગ ધ ટ્રી, હલાવી રહ્યો હતો ઝાડને. મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી, તો જવાબમાં શું છે સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, સૂઈ ગયો હતો. 15મું મોન્ટી ઇઝ ખાલી જગ્યા, તો મોન્ટી ઇઝ મંકી એટલે વાંદરો, મોન્ટી કોણ છે વાંદરો છે. 16મું ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન, તો મંકી છે ઇઝ ફોલિંગ ડાઉન એટલે નીચે પડ્યો, ક્યાંથી, તો ઝાડ ઉપરથી. તો આ તો અલગ અલગ આ પ્રશ્નોના જવાબો. આમાંથી ઘણા બધા મોસ્ટ ઓફ પ્રશ્નો તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે, પૂછાય છે. જુદા જુદા પ્રશ્ન જવાબ એવી રીતે જોતા રહેજો, જ્ઞાનમાં દરકત રહેજો. આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછાના વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.